रोम रस जल के श्री वल्लभ रोम रोम रस समुद्र अनेक नरस सो अनेक नरस कृपाल हेरयु रहल के हो घणी जग्याए एवं जोवा मळे के आखा जगतनी अंदर महाप्रभुजीए 3 વાર ભૂતલની પરિક્રમા કરી છે ખુલ્લા તરનારવીન આખા ભારતમાં વલ્લભકુલ બિરાજે છે ઈ જીવ માથે કૃપા એક સરખી કરે છે ब्रह्म संबंध दान आपे तो पण जेनु ब्रह्म संबंध थाय एनु तुलसी समर्पित ठाकुरजी ना चरणारविंद में थाय दरेक ने ऊपर एक सरखी कृपा करे तो के आपड़ा सौराष्ट्र में वैष्णव वधारे केम आखा भारत करता अपना गुजरात में ने में गुजरात नी अंदर सौराष्ट्र नी अंदर वैष्णव समाज आ मोटो केम कृपा तो बधी सरखी थाय छे कारण शू एनु कारण एक ज छे के शिक्षापत्र वाला हरिरायजी सुंदर जवाब आप्यो छे वल्लभी सृष्टि समाज संग मिल जीवन को फल पाई आ मनोरथ थाय छे ने आ मनोरथ नी अंदर एका बीजा वल्लभीओ नो संग थाय छे वैष्णव नो संग थाय छे એટલે वैष्णव વધારે છે समुद्र अनेक नरस सो अनेक नरस सो कृपाल हेरयु रहल के श्री वल्लभ
રોમ રોમ રસ જાય रस के अधिकारी आ मार्गना जे अधिकारी जीवो हता एने आचार्य श्री महाप्रभुजीए गामे गाम जई घरे घरे जईने ये जीव ने बोलावीने कीधुं के तू तो गोवर्धन दळनो जीव छो अने एने शरणे लीधा छे। अत्यारे भारतनो नक्शो आपणे जोईए तो ई नक्शो आ लौकिक एक बात करी दो। भारतनो जे नक्शो छे ए भारत आजाद थया पछी ई नक्शो बनाववामां आव्यो। आचार्य श्री महाप्रभुजी भारत भर की परिक्रमा करी। ज्यारे महाप्रभुजी भारत की परिक्रमा करता था तो एक राष्ट्र अपनी भेगू हतुं पाकिस्तान अपनी भेगू हतुं। आचार्य जी की बैठक एक अहींया बिराजती नथी केम के आपने खबर हती कि एक दी आ नोखुं पड़वानुं छे। पछी बीजी बात के घणा एवी बात करता हो भारत ना हवे टुकड़ा थई जाए भारत सुरक्षित नहीं तो ये तो खड़ खाधा जेवी बात छे। कारण के जेनी बॉर्डर आचार्य श्री महाप्रभुजीए बांधी केनी तेवड़ छे के भांगी सके केम आनी बॉर्डर आचार्य श्री महाप्रभुजीए केवी रीते बांधी के जम्मू काश्मीर थी कन्याकुमारी सुधी जोई लियो नक्शा में ज्यां बैठकजी बिराजे छे ત્યાં બધીએ બોર્ડર લાગી ગઈ છે ઈ કાઈ તૂટવાની નથી કોઈથી। जे जे या रस के अधिकारी भरत संभारी चल जे दया जे दया जे जन जे या रस से अधिकार अधिकारी 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 जे जन जे या रस से अधिकार रस संभारी न चल के जे जा रस से चल के पद कमल महारस ऐ पद कमल महारस ईचाखन को जिया दल से श्री वल्लभ श्री वल्लभ श्री वल्लभ श्री वल्लभ
अलखे शिवल रोम रोम रस छलके જ્યારે કોઈ પણ જીવ વલ્લભની સન્મુખ જાય, હૃદયની અંદર છલ કપટ રાખીને ગયો હોય તો એની ઉપર પણ વલ્લભની કૃપા કેવી થાય છે એ ચિત્ત સ્વામીની એક રચના છે. એમાં આપણને ચિત્ત સ્વામી બતાવે છે, गिरिधर सो पहचान गिरिधर सो पहचान भैया गिरिधर सो पहचान कपटवे छलवे आयु पुरुषोत्तम नहीं जान. चित्त स्वामी ચોર લૂંટારાનું કામ કરે, એની આખી એક ટોળકી હતી. તો એને આવીને કીધું કે અહીંયા જે વિઠ્ઠલનાથજી ગુસાઈજી પધાર્યા છે એના મુખારવિંદમાં એવી મોહિની છે કે એકવાર એનું કોઈ દર્શન કરી લે એ જીવ એનો થઈ જાય છે. તો ચિત્ત સ્વામી કહે તો પરીક્ષા કરવી પડે. ચિત્ત સ્વામી કહે તો એની પરીક્ષા કરવી પડે. તો પરીક્ષામાં ચિત્ત સ્વામી બજારમાંથી એક ખોટું નાળિયેર અને સિક્કો લઈને જાય છે. જો આ ભગવદ ભક્તોની જે વાણી છે ને એ પ્રમાણ અને પ્રમેય બેયથી ભરેલી છે. પ્રમાણ કેને કહેવાય ને પ્રમેય કેને કહેવાય એ મોટાઓ પાસે જાણવા મળ્યું છે કે પ્રમાણ પુસ્તકની અંદર જે લખેલું હોય એને પ્રમાણ કહેવાય, અને પ્રમેય તો કે ભગવદ ભક્તના હૃદયમાંથી નીકળે એને પ્રમેય કહેવાય છે. તો પ્રમાણ કરતા પ્રમેય મોટું છે. તો જગતમાં પ્રશ્ન થાય કે ભાઈ ગ્રંથોની અંદર સાહિત્યોની અંદર જે લખ્યું છે એના કરતાંય કોઈ ભક્તના હૃદયમાંથી નીકળે એ મોટું શું કામે? આ પ્રમેય મોટું શું કામે હોય? ગ્રંથોની અંદર લખેલું એ મોટું હોવું જોઈએ, તો વિલક્ષણ શું કામે? તો આગળ વાત કરીને આચાર્ય શ્રી મહાપ્રભુજીનો માર્ગ જ વિલક્ષણ છે. કારણ એનું એ છે કે આ માર્ગ છે એની અંદરનો એક ગ્રંથ હોય એને પ્રમાણ કહેવાય, ગ્રંથમાં લખેલું છે. તો મહાપ્રભુજી આ માર્ગની સ્થાપના ભક્તના હૃદયમાં કરી છે. દમલા એ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો હૈ. તારા માટે આ માર્ગ પ્રગટ કર્યો છે, તારા માટે કહેતા ભક્તની માટે. તો ભક્તના હૃદયમાં માર્ગની સ્થાપના કરી દીધી તો એ ભક્તના હૃદયમાંથી નીકળે એ પ્રમાણ કરતા મોટું પ્રમેય કહેવાય ને. તો ચિત્ત સ્વામી શ્રી ગુસાઈજીની સન્મુખ જઈને એ નાળિયેર અને સિક્કો ધરે છે, ખોટું નાળિયેર. આટલું પુસ્તકની અંદર લેખિત છે, પણ મોટાઓ એમ કહે છે કે ખરા અર્થમાં આ તો એક પ્રમાણ આપવાની વાત હતી નાળિયેરને સિક્કાનું. ખરા અર્થમાં પોતાની જાતને સિક્કો બતાવ્યો છે કે આ સિક્કો ખોટો છે. ગુસાઈજીની સન્મુખ જઈને વિનંતી કરી કે આ સિક્કો ખોટો છે. તો કે નાળિયેર, શાસ્ત્રોમાં નાળિયેર છે એ મસ્તકનું પ્રતીક છે. મસ્તક નમાવીને કીધું કે આ નાળિયેર ખોટું છે, જો તમે કૃપા નિધાન હોય તો આને સાચું કરી દો તો હું માનું આ પ્રમેય. અને શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજીની એવી કૃપા થઈ કે એ ખોટા સિક્કા અને ખોટા નાળિયેરને સાચું કરી દીધું. આજે પણ એની રચનાઓ યાદ કરીને આપણે અવગાહન કરીને
આપણા આત્માનું કલ્યાણ કરીએ છીએ. કપટ વે છલવે આયો, છલવે આયો, પુરુષોત્તમ पुरुषोत्तम नहीं जाने गई अब गिरधर सो पहचाने. कपटवे चलवे आयो, पुरुषोत्तम नहीं जान गिरिधर सो पाए. छोटो बड़ो कछु जान्यो नाई, छाय रह्यो अज्ञान. छोटो 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 बड़ो कसु जान्यो नाई, छोटो बड़ो कसु जान्यो नाई. भाई रहो ज्ञान, रहो ज्ञान, रहो. મેં જે પેલા વાત કરી કે અષ્ટસખાઓના જેટલા કીર્તન છે એ વ્રજ ભાષામાં છે, પણ આ કીર્તન પછી જે આપણા ગુજરાતમાં જન્મેલા આપણા ભગવત કવિઓ જે છે, જેમણે આપણી સાદી ભાષામાં ગુજરાતી ભાષામાં જે સાહિત્ય લીધું છે, લખ્યું છે, એનું અવગાહન કરવું છે. એટલે શુદ્ધ ગુજરાતીમાં હાવ આ સિસોડાનું વગાડે ને એટલે જ વહારવા છે. ચિત્ત સ્વામી देखत अपनायो, श्री विठल कृपा निधान. विठल कृपा निधान. विठ्ठल श्री विठ्ठल श्री विठ्ठल, श्री वल्लभ श्री वल्लभ श्री वल्लभ श्री वल्लभ. विठ्ठल कृपा निधान भाई गिरिधर सो
હમ તો શ્રી એ વિઠ્ઠલ નાથ ઉપાસી. એ આઈશો ને ભૈલા પાછો, એ પાછો આઈશો ને તો વાંધો નહીં. આમ લાગતું નથી ઘેરે કોઈ રાહ જોતું એવું. શ્રી વલ્લભ નંદન કહા જય કરું જય કાશી. એ જો વલ્લભની એવી કૃપા થાય તો મૂંગો બોલવા માંડે, અભણ સંસ્કૃતિની ને વેદની વાતો કરવા માંડે. બાકી વેદની ને સંસ્કૃતિની વાતો કરવી હોય તો કાશ્ય ભણવા જવું પડે, પણ આચાર્ય શ્રી માર્ગના મહાપ્રભુજીના માર્ગમાં ક્યાંય ભણવા નથી જવું પડતું. કેવલ મોટાઓનો સંગ કરી લે બધું મળી જાય. એ કહા કરો જય કાશી હમ તો શ્રી विठ्ठल नाथ उपासे. इन्हें छाड़ औरन को ध्यावे सो कहिए असुरासी. આપણે એમ કહીએ કે અસુર કહેતા રાક્ષસ તો આપણે ટીવી સિરિયલોમાં જોતા હોય, સિંગડા હોય ને એનું મોઢું જોઈએ તો છોકરા ડરી જાય એવું મોઢું એનું હોય, એને અસુર કહીએ. ખરા અર્થમાં અસુર એવા હતા નહીં, આ તો ટીવી સિરિયલ વાળાઓ બતાવે છે. મોટાઓ કહે છે કે અસુર કેવો કહેવાય કે ઇનકો છાંડી ઓરન કો ધ્યાવે સો કહીએ અસુરાસી. કેમ કે આ એક ઝાડ હોય, એ ઝાડને પાંદડે આપણે પાણી છાંટીએ તો લીલું થાય, પણ એના મૂળમાં રેડી દઈએ તો એ લીલું થઈ જાય. એમ કૃષ્ણ છે ને, કૃષ્ણ ખાલી યશોદાજીએ પૂછ્યું કે લાલા તે માટી ખાધી, તો મૈયાને કે ના બાલ લીલાનો પ્રસંગ છે કે મેં માટી નથી ખાધી. તો કે ખોલ તારું મોટું દેખાડ, તો 14 બ્રહ્માંડ જેના મુખારવિંદમાં હોય તો બીજાનું ભજન કર્યા જેવું જ નથી. એમાં બધું આવી ગયું. કોઈનો અનાદર કરવો એ આચાર્ય શ્રી મહાપ્રભુજીનો સેવક ન હોય. કોઈનો અનાદર કે કોઈનો અપમાન ન કરે, પણ ભજન તો એકનું જ થાય. જીવનો સ્વામી 14 બ્રહ્માંડમાં જીવનો સ્વામી કૃષ્ણ એક જ છે. સો કહીએ અસુરાસી ચિત સ્વામી ગિરિધર શ્રી વિઠ્ઠલ दानी निगम प्रकाशे हम तो विठ्ठल नाथ उपासे. आ जगत ની અંદર એમ કે કોઈ કે આ તો અવતાર છે, અને આપણે એમ કહીએ કે આચાર્ય શ્રી મહાપ્રભુજી ને શ્રી ગુસાઈજી ઈ પણ પૂર્ણ પુરુષોત્તમ નો અવતાર છે. તો કોક આપણને પ્રશ્ન પૂછે કે એના પ્રાગટ્ય પછી જ ખબર પડી કે આનું પ્રાગટ્ય થવાનું આગળ ખબર હતી. તો આચાર્ય શ્રી મહાપ્રભુજી ને ગુસાઈજી નું પ્રાગટ્ય થવાનું હતું, એ રામ અવતારમાં વાત નક્કી થઈ ગઈ છે. પ્રમાણ છે કે રામ અવતારમાં ક્યાં વાત થઈ, તો કે દંડકાચરણ્યમાં 18,000 ઋષિમુનિ ઋષિ પત્નીઓ તપસ્યા કરતા હતા. તપસ્યા કરીને રામચંદ્રજીને પ્રસન્ન થયા અને કીધું માગો વરદાન માગો. તો 18,000 ઋષિમુનિ ઋષિ પત્નીઓ એક સાથે એક જ વરદાન માંગ્યું. શું
કે અમને એવો સ્વામી પ્રાપ્ત થાય કે જે અજર અમર હોય, જે કોઈનાથી ડરે નહીં. અરે એનાથી મોટાની વાત તો ન્યારી, એની સમાન પણ કોઈ ન હોય. રામચંદ્રજી કે તથાસ્તુ. પછી વિચાર્યું કે આવું તો મારી સિવાય કોઈ નથી, અને આ જન્મે તો હું મર્યાદા સ્વરૂપમાં છું, આનો મનોરથ પૂર્ણ નહીં થાય. પણ એ ઋષિ મુનિઓને કીધું કે જાઓ, જ્યારે કૃષ્ણ અવતાર થશે, નંદ યશોદાને ત્યાં અમે પ્રાગટ્ય લેશું, ત્યારે તમારો આ મનોરથ પૂર્ણ થશે. તો એ ઋષિ મુનિ કે ભલે પ્રભુ, અમે રાહ જોઉં. જ્યારે એ ભગવાનનું પ્રાગટ્ય થયું, એ સમયે નંદ ભવન ગોકુલમાં પ્રભુ પધારતા હતા, ચાલતા ચાલતા જતા હતા, તો બે ગોપીજનને દર્શન થયા થાય છે. એટલે અવનીનું એક કીર્તન લખ્યું, ગિરિધર સબહી અંગ કો બાકો. બાકો કેતા આમ ત્રાહા માંગો નહીં એમ, ચા હાટું નથી જીવતા, ઈ ગરમ થઈ જાય પછી આ ગયું પછી ગરમ નહીં થાય ના. એ છોકરાઓ, કહેવાનો તાત્પર્ય તો એનું દર્શન પરમાનંદ દાસજીને થયું કે બે ગોપીજનો ઉભા ઉભા વાત કરે છે કે બાકી બ્રહ ચલન ગતિ બાકી. કે આ છેલ છબીલો ક્યાંનો છે, કોણ છે? બે ગોપીજનો ઉભા ઉભા વાત કરે છે. તો એ દર્શન પરમાનંદ દાસજીને થાય. ત્રીજી ટૂંકમાં લખે, બાકી બ્રહ ચલન ગતિ બાકી, બાકો હૃદય હે તાકો. કોઈનું શરીર જોઈએ તો આમ ખબર પડી જાય કે ભાઈને કાળા છે, ધોળા છે, કે આમ બિલખા લઈને બંધ છે, જોઈએ એટલે ખબર પડી જાય. ખોટું કોઈ નહીં લગાડતા, કારણ કે અમારો ધર્મ છે કે સભાને આનંદ કરાવવો, એ અમારો ધર્મ છે. એમાંથી અમે જો કચાશ રાખીએ ને અને છલ કપટ રાખીએ ને અંદર, તો અમારે ભોગવવું પડે, કારણ કે મોતનું ચક્કર તો બધાની માથે ફરે છે. એટલે સભામાં બેઠેલા હોય એને આનંદ કરાવવો, એ અમારો ધર્મ છે. એટલે આનંદ કરાવવામાં આ કોઈની એકને ન કહેતા હોય, આ તો એમણે છૂટી બુંદી હાલતી હોય, એટલે કોઈએ માથે ન ઓટી લેવું. તો આ ગોપીજનો આગળની ટૂંકમાં એકબીજાને પૂછે કે આ છેલ છબીલો ક્યાંનો છે, એટલે ઓળખતા નથી, પહેલી જ વાર દર્શન થયું. તો બીજી ટૂંકમાં પરમાનંદાસજીએ લખી નાખ્યું, બાકો હૃદય હે તાકો. બાકો કહેતા સુંદર, બ્રજભાષામાં બાકાને સુંદર કહેવાય, કે આનું હૃદય બહુ સુંદર છે. પહેલી વાર જોયા હોય ને હૃદય ઓળખાઈ જાય, એ વાતમાં શું માલ. હૃદય ઓળખવું હોય તો શું કરવું પડે કે એની સાથે સંગ કરવો પડે, સમય કાઢવો પડે, ત્યારે એનું હૃદય ઓળખાય. લૌકિક જીવનમાં પણ હૃદય ઓળખવું એકાબીજાને કે આનો સ્વભાવ કેવો છે, તો એની સાથે સમય ગાળવો પડે, ત્યારે ખબર પડે. તો પ્રશ્ન થાય કે આ ગોપીજનોને એમ કેમ કીધું કે આનું હૃદય બહુ સુંદર છે, તો હું ઓળખતા હતા? કે હા, ઓળખતા હતા. કેમ? જે દંડકાર ચારણીઓમાં 18,000 ઋષિમુનિ તપસ્યા કરતા હતા ને, એ આ ગોપીજનો થઈને આવ્યા હતા, એ મહિલા આ બે છે. એટલે કીધું કે આનું હૃદય બહુ સુંદર છે, કેમ કે રામા અવતારમાં આશીર્વાદ આપ્યો હતો કે હું તમને પ્રાપ્ત થઈશ. એટલે આ પ્રાપ્ત થયા. એકવાર દર્શન કર્યું ને તાજ ઓળખી ગયા. પછી કે તો કે આ વાતમાં ક્યાં આચાર્ય શ્રી મહાપ્રભુજી ગુસાઈજીનું પ્રાગટ્યની વાત આવી? તો કે આવી ક્યાં? કે જ્યારે ભગવાને શરદનો રાસ કર્યો, ત્યારે આપણે ધોળપદની અંદર ગાઈએ છીએ કે વાલે 6 મહિનાની કીધી એક રાતડી. તો રાત કઈ 6 મહિનાની થઈ હોય? સૂર્ય હું ઉગ્યો જ નહીં હોય, ચંદ્ર આથમો જ નહીં હોય. એ તો ભગવાનની પ્રકૃતિ છે, એ કોઈનાથી બંધ ન થાય. ખુદ બ્રહ્મ ધારે તોય ન બંધ કરી શકે. તો કે એક રાત કેમ કરી? તો કે એનું પરિભ્રમણ તો ચાલુ હતું સૂર્ય અને ચંદ્રનું, પણ જે આદિ વૃંદાવન છે, આજનું ચંદ સરોવર, જ્યાં મહારાસ થયો,
શરદનો રાસ ત્યાં થયો છે. તો આ 18,000 ઋષિમુનિઓને જે વચન આપ્યું હતું એનો મનોરથ પૂર્ણ કરવા માટે આ રાસનું આયોજન થયું, નક્કી થયું. તો બધા વ્રજગોપીઓને, વ્રજજનોને, માકડલાઓને, જે 18,000 ઋષિમુનિઓ હતા એ બધાને ત્યાં ચંદ સરોવર આદિ વૃંદાવન બોલાવે છે પ્રભુ. પણ કે આ રાસનું દર્શન તો જે એનો નિજજન હોય એ કરી શકે, અન્ય કંઈ ન કરી શકે. તો કે ચંદ્રએ ક્યાં એવી તપસ્યા અને ભક્તિ કરી હતી કે એને દર્શન કરાવીએ? કારણ કે ભગવાનની લીલાની અંદર કોઈ દેવતાઓને સ્થાન નથી, દર્શન પણ દુર્લભ છે. તો ચંદ્ર પણ દેવતાઓમાં જ આવે, તો એનું શું કરવું? ત્યારે ચંદ્રાવલીજીને કીધું કે તમે આને ઢાંકી શકો એવા તમે એક છો, એને ઢાંકી દો. એટલે ચંદ્રાવલીજીએ ચંદ્રને ઢાંકી દીધા. એટલામાં અને રાસ થયો. એ રાસ પૂર્ણ થયો. પ્રભુ પધારતા હતા, ચંદ્રાવલીજીએ સીધા પકડ્યા. કઈ બાજુ? મને આ આનંદથી વંચિત કેમ રાખ્યો? મારો શું ગુનો કે મને આ આનંદ પ્રાપ્ત ન થયો? ભગવાનની નિર્દોષ લીલા છે. ત્યારે ભગવાન કે વાત બરાબર છે, તમારો કઈ ગુનો નથી ને આનંદ પ્રાપ્ત ન થયો, દર્શન થયું, પ્રસન્ન થયું. તો કે જાઓ, કલિયુગમાં હું તમને 6 મહિના એકલા આનંદ આપીશ. ત્યારે નક્કી થઈ ગયું ગુસાઈજીનું પ્રાગટ્ય થશે.